નમસ્તે. આજે હું બનાવું છું ફરસાણની દુકાન જેવી પાલક અને ફુદીનાની સેવ, જે આપણે મહિનાઓ સુધી સ્ટોર કરી અને ખાઈ શકીએ. તો એના માટે મેં લઈ લીધી છે 100 ગ્રામ પાલકની ભાજી. એને બારીક સમારી લીધી છે અને સરસ 2 પાણીથી ધોઈ લીધી છે, કેમ કે એમાં માટી પણ હોય છે, કીટાણું પણ હોય છે, એટલે આપણે સારી રીતે એને 2-3 પાણીથી ધોઈ લેવાની છે. અને એને ક્રશ કરવા માટે મેં ગ્રાઇન્ડરમાં નાખી દીધું છે. હવે 30થી 35 જેટલા ફુદીનાના પાન એ મેં કુંડામાંથી જ તોડી અને તાજા લઈને એને પણ ધોઈને એડ કરી લીધા છે. હવે 3 લીલા મરચાં એ પણ મેં નાખી દીધા છે. હવે 1 ચમચી મરી પાવડર, 1 ચમચી સેંધા નમક, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી અજમો, સાદું મીઠું, 1 ચમચી ચાટ મસાલો અને 1 લીંબુ એનો રસ આમાં એડ કરી દીધો છે. અને આ સેવ એટલી બધી ક્રિસ્પી અને ટેસ્ટી બનતી હોય છે કે આપણે એકવાર બનાવીશું તો વારંવાર બનાવવાનું મન થશે. ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે. તો આ રીતે પાલકના રસને આપણે ગાળી અને સરસ લઈ લેવાનો છે, કેમ કે આપણે સેવ બનાવવાની છે. તો સેવની જાળીમાં સહેલાઈથી સેવ નીકળી શકે એના માટે સરસ ગાળી લેવાનું છે. અને આ જેટલો રસ છે એટલો લોટ એડ કરવાનો છે, એમાં જેટલું માય એટલું. અને આ 50 ગ્રામની માપથી મેં તેલ, સિંગ તેલ એ મોણ માટે લઈ લીધું છે. એને સરસ ફીણી લેવાનું છે. 1 ચમચી હિંગ નાખી છે, કેમ કે સેવમાં હિંગનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે. હવે થોડું કરી અને આ ચણાનો લોટ છે એ એડ કરવાનો છે. ચણાનો લોટ મેં સરસ ચાળી અને મૂકી દીધેલો. એટલે હવે આ જે જ્યુસ છે પાલકનું, એમાં જેટલો લોટ માય એટલો લોટ આપણે નાખવાનો છે. અને આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. અને અગર જરૂર પડે કે કોઈ મસાલાની કમી છે તો આ ટાઈમે તમે એડ કરી શકો છો. અને આ રીતે જે મશીન છે એને પણ ઓઇલ લગાડી લેવાનું છે. જાળીમાં અંદર બધી જગ્યાએ સરસ તેલ લગાડી લેવાનું છે. અને ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. મારા વિડીયોને શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. અને તમે પણ આ રીતે સેવ બનાવો. એટલી ટેસ્ટી બનતી હોય છે અને ક્રિસ્પી બનતી હોય છે. તો આવી ચટપટી સેવ ખાવા માટે આપણે ઘરે જ ફરસાણની દુકાન જેવી બનાવી શકીએ છીએ. અને આ હોલીના નાસ્તામાં પણ ચાલશે, એટલે હોલી સ્પેશિયલ બી કહી શકાય. તો આ રીતે કડક થઈ જાય એટલે આપણે કાઢી લેવાની છે. અને આ રીતે મશીનમાં જ્યારે સેવ તેલમાં જતી રહે ત્યારે એક ઊંધો આંટો ફેરવી લેવાનો છે, જેનાથી સેવ નીકળતી બંધ થઈ જાય. તો બની અને તૈયાર છે ખૂબ જ ટેસ્ટી, ચટપટી, નમકીન મરી સેવ. થેન્ક યુ.